સુરત જિલ્લામાં ફરી અકસ્માતની ઘટના બનવા પામી હતી। સુરતના કિમ નજીક બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર સર્જેલ અકસ્માતમાં 15 જેટલા મુસાફરો ઘાયલ થતાં તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। વડોદરાથી એક પરિવાર અને સંબંધીઓ ખાનગી બસ ભાડે કરીને સેલવાસ ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા। લગ્ન પતાવીને જ્યારે તેઓ મોડી રાત્રે પરત ફરી રહ્યા હતા ત્યારે કિમ ગામની આસપાસ બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ આગળ જઈ રહેલા એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી। તેના પગલે બાળકોથી લઈને વૃદ્ધોમાં બૂમોબૂમ થઈ જવા પામી હતી। બસમાં સવાર મુસાફર જયેશભાઈ સનાભાઈના જણાવ્યા અનુસાર અકસ્માત રાત્રે આશરે 12:30 થી 1 વાગ્યાની વચ્ચે થયો હતો। તેમણે જણાવ્યું હતું કે અમે સેલવાસથી લગ્ન પતાવીને બરોડા જઈ રહ્યા હતા। ડ્રાઈવરે કોઈ નશો કર્યો હતો કે નહીં તે ખબર નથી, પરંતુ તેને ટ્રકની પાછળ બસ ઘુસાડી દીધી હતી। અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ જવા પામ્યો હતો। અકસ્માત એટલો જોરદાર હતો કે બસમાં સવાર મોટાભાગના મુસાફરોને ઈજાઓ થઈ છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યારે 10 થી વધુ લોકોને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। મારું નામ જયેશભાઈ સનાભાઈ હરિજન છે। બરોડાથી અમે સેલવાસ જઈ રહેલા લગ્નની અંદર, તો લગ્ન સારી રીતે પતી ગયું, પણ આવતી ઘડીએ ડ્રાઈવર કંઈ પીધેલો હોય કે ના પીધેલો હોય કંઈ ખબર ના પડી અને ટક્કર મારીને આખી બસને બધાને વાગ્યું। 30-35 જણને વાગેલું છે। હવે ડ્રાઈવર આમાં પાછલી સીટમાં બેઠેલા, ખબર નહીં હવે આગળ ટ્રકવાળાની જોડે ઘુસાઈ દીધી। ટ્રકવાળો તો ભાગી ગયો છે, પણ બસ ત્યાં પડી છે। પોલીસ આવી ગયેલી અને પોલીસ કમ્પ્લેન બી થઈ ગયેલી છે। કેટલા લોકો હતા? લગભગ અમે ઓછામાંથી 35 થી 40 જણ હતા। હા, બધાને વાગેલું છે। હા, હવે ક્યાં આવ્યા છે? હવે અહીંયા સિવિલમાં આવ્યા છે। હા, આ સિવિલવાળા ડૉક્ટર શું કહે છે શું નહીં, પછી હવે અમે સેફ કરીને બરોડા લઈ જવા માંગીએ છીએ। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો પણ સ્થળે પહોંચવા પામ્યો હતો અને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। ડ્રાઈવરની બેદરકારી કે પછી અન્ય કોઈ ટેકનિકલ ખામીને કારણે અકસ્માત થયો છે તે દિશામાં તપાસ ચાલી રહી છે।